મહાકુંભ ચાલી રહ્યો છે ને 144 વર્ષે એટલા વર્ષે કંઈક એક વખત આ કુંભનું આયોજન થાય. તો અત્યારે બધી પબ્લિક હું જોઈ રહ્યો છું કુંભમાં જઈ રહ્યા છે બધા. આમ લક્ઝરીઓ ભરીને ટ્રાવેલ્સવાળા એમને બધા મજા આવી ગઈ છે કે ભાઈ ધંધો થાય છે એમ. પણ આ બધા લોકો જે કુંભમાં જઈ રહ્યા છે બરાબર, કુંભમાં જવાય, કુંભના દર્શન કરવા જવાય. આપણે એક હિન્દુના દીકરા છીએ, આપણા સનાતનીના એક દીકરા છીએ, તો કુંભના દર્શન કરવા અવશ્ય એટલે અવશ્ય જવાય. કોઈ એમ કહેતું હોય કે કુંભમાં આટલી બધી ભીડ છે, આમ છે તેમ છે, ના જવાય ને, હું તો કહું છું જવાય જ. જો તમે તાર કોઈ વાંધો નહીં. પણ આ જે લોકો એમ નહીં કહેતા કે કુંભમાં જઈને આપણે પાપ ધોતાઈએ, તો એ ખોટું છે તાણ. આપણે હિન્દુના દીકરા છીએ, આપણે સનાતન ધર્મમાંથી આવીએ છીએ, તો આપણે કુંભના દર્શન કરવા ચોક્કસ જવાય. પણ આપણે એવી ધારણાથી જતા હોઈએ ને કે આપણે કુંભમાં જઈએ, ડૂબકીઓ લગાવીએ ને આપણા પાપ ધોઈ દઈએ, તો એમ કદીએ ના ધોવાય. હ રવા દો. તમે એમ કહો કે અમે કુંભના દર્શન કરવા જઈએ છીએ, લોકો તો કહેશે અમે કુંભમાં જઈને ડૂબકી મારીને પાપ ધોઈને આવ્યા. એમ પાપ ધોવાઈ જાય. તમારો પાપ છો એનો હોય ને તમારે 10,000 કુંભમાં જવાનો 10,000નો ખર્ચો થાય, 10 કે 15,000નો. એ 10-15,000 તમારો બધો પાપ ધોઈ નાખો. એમ કહો કે કુંભમાં ગયા હતા ને અમે દર્શન કર્યા, આ તો કે છે કુંભમાં જ્યાં અમે પાપ ધોઈને આવ્યા. એમ ના ધોવાય મારા વાલા, પાપ એમ ના ધોવાય. પાપ ધોવા હોય ને તો કોઈ ગરીબોની મદદ કરવી પડે, ગરીબોની સેવા કરવી પડે. એવી રીતે 10-15,000નો ખર્ચો કરીને આવીને તમે ડૂબકીઓ મારીને પાપ કદી ના ધોવાય. કદી એટલે કદી ના ધોવાય. આ હું તમને સહી કરીને આપી દઉં. લોકો જાય છે અત્યારે કે ભાઈ કુંભમાં જઈને ડૂબકી મારી આપણે બધા પાપ ધોઈ જશે. એટલે એમ ધોઈ જતા હોય તો પાપ હું જોઉં તું તો એમ કહું છું, ક્યારે પાપ એવી રીતે ધોવાય નહીં. તમે પાપ કર્યું હોય તો સામે તમારે એટલું ધર્મ કરવું પડે. તમે કુંભમાં જાઓ છો એ તમે ધર્મ નથી કરતા, એ તમે તમારા માટે જઈ રહ્યા છો, એ તમે તમારા સ્વાર્થ માટે જઈ રહ્યા છો. કોઈ પણ નિસ્વાર્થ ભાવે જે તમે કાર્ય કરો ને તો એનાથી તમારું પાપ ધોવાના શક્યતા છે. ના કે તમે તમારા સ્વાર્થ માટે જાઓ છો ને તમે જઈને પાપ મોય ડૂબકીઓ મારો પછી એમ કહો કે મારું પાપ ધોવાઈ જાય. ના ધોવાઈ લે. હું આખા ગામનો પાપ બધો ભેગો આખા ગામનો પાપ કરી નાખું. 45 દિવસનો કુંભ છે ને, તો હું આખા ગામનો આમ બધો દુનિયાના બધો પાપ કરી નાખું અને પછી જઈને એટલી ડૂબકીઓ મારતા હું તો મારે બધો પાપ ધોવાઈ જાય? ના ધોવાઈ જાય રે એમ પાપ. તમારા પાપ ધોવા માટે તો તમારે નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવી પડે, લોકોની મદદ કરવી પડે, ત્યારે પાપ ધોવાય. તો હું માનું કે પાપ ધોવાશે તમારા કદાચ. પણ આખા ગામમાં તમને હું બધાના કાંડ કરીને પછી તમે કુંભમાં જઈને ડૂબકીઓ મારો, 10-15,000 ખર્ચામાં તમારા શું કહેવાય ભગવાનને ફોલાઈ દેવા કે ભાઈ મારા બધા પાપ ધોઈ નાખો. ભગવાન ગોડો સાથે તમારા પાપ ધોવો. આપણે હિન્દુના દીકરા છીએ, આપણે એમ કહેવાય કે અમે કુંભના દર્શન કરવા ગયા હતા. અમે કુંભના દર્શન કરવા ગયા હતા કે 144 વર્ષે જે અમારો કુંભ આવે છે તો એના અમે દર્શન કર્યા, એમ કહેવાય. એમ ના કહેવાય કે અમે કુંભમાં જઈને પાપ ધોઈને આવ્યા. એમ પાપ ના ધોવાય લે. આપણા મહાકુંભનો જે પેલો મેળો ચાલી રહ્યો હતો એમાં પેલા IIT વાળા બાબા આવ્યા હતા, તમને ખબર છે? હું તો કહું છું ને, આવા બાબાઓને સપોર્ટ કરાય જ નહીં, બિલકુલ એટલે બિલકુલ ના કરાય. આ એનું કારણ છે સાહેબ કે જે સંત જે સાધુ પોતાના મા બાપનો ના થયો, IIT વાળા બાબા એવું કંઈ કીધું ને, હા IIT વાળા બાબા. હવે એ બાપજી પોતાના મમ્મી પપ્પાના નહીં થયા અને એ દુનિયાને સલાહો આપતા ફરે છે. હા, એમની સલાહોમાં હોય શું એમ કહું છું. એ પોતે જ એમ કહે છે કે મારા મા બાપ આમ, મારા મા બાપ તેમ, મારા જો કોઈને ભગવાન જોયા નથી. બરાબર, કોઈને એટલે કોઈને ભગવાન જોયા નથી આજ સુધી. પણ આપણા મા બાપ એ આપણા ભગવાન છે, કારણ કે જેમને આપણને પૃથ્વી ઉપર જન્મ આપ્યો છે, આપણી માએ આપણને પૃથ્વી ઉપર જન્મ આપ્યો છે, તો એ જ આપણા માન બાપ, એ જ આપણા પરમેશ્વરને બધું જ છે. હવે એ બાપજી જ આપણને
એવું શીખવા મળે બાપજી જોડેથી કે મા બાપથી ઓમ ને મા બાપથી પેલું મા બાપ તો આપણને મારવા માંગે છે એવું બધું જે બાપજીઓ સલાહ આપી રહ્યા હતા એ બાપજી IIT વાળા બાબા, તો હું તો કહું છું એવા બાબાને સમર્થન જ અપાય નહીં. સંત કેવું હોય સાહેબ તમને ખબર? સંત કેવું હોય? સંતને કોઈ એવી પ્રતિષ્ઠાની પડી ના હોય, સંતને કોઈ એવી ફેમસ થવાની પડી ના હોય. સંત તો બસ એના જેની ધર્મ ગાડી હોય, જેનું ધર્મ કાર્ય હોય એમાં રચ્યો પચ્યો રહેતો હોય, સમાજને સારા સારા માર્ગદર્શનો આપતો હોય, એ પણ એના ક્ષેત્રમાં રહીને, તો એ સાચો સંત કહેવાય. આ તો આખા ગામમાં પીટારાઓ પીટતા પૂછે આમ ના કરતા મા બાપ એ હોતે વો હોતે, આવા બાવજીઓને તો હું તો કહું છું સમર્થન જ ના આલાય એની. હા, હું ચાકતા જાઉં. एक कुंभना IIT वाला बाबा एम कहता था कि मेरे माँ बाप ये है, माँ बाप ऐसे होते हैं, माँ बाप ऐसे होते. તમારા મા બાપ ગમે તેટલા ખરાબ હોય પણ તમારા મા બાપ એ તમારા મા બાપ છે. એ IIT વાળા બાબા તો હું કહું છું ને તો એમને જરાય એટલે જરાય સમર્થન કરાય જ નહીં. કારણ કે જે વ્યક્તિ એના મા બાપનો ના થયો એ ભગવાનનો શું થવાનો? ભગવાન કોઈને જોયા છે? તમે મેં કોઈએ ભગવાન જોયા નથી આજ સુધી. કોઈ ક્યાં કે મેં ભગવાન જોયા છે, તો એ ખોટી વાત. ભગવાન કોઈ જોયા નથી. આપણા ભગવાન ખાલી આપણા મા બાપ છે અને એ જ ભગવાનના આપણે તમે એની શું કહેવાય એને જ તમે તરછોડો, બરાબર? તો એનો કોઈ બાપજી બન્યા પછી કોઈ અર્થ નથી. સંસારમાં જે તમને લાયા છે ભગવાન તો તમને ઉપરથી તો એ નીચે તો મૂકવા આવ્યા નથી. તમારા મા બાપ થકી તમે આવ્યા છો અને એના જ તમે વિરુદ્ધમાં બોલો કે તમારા મેરે મા બાપ એસે, મેરે મા બાપ એસે, તો તમે સંત જ ના કહેવાઓ. સંત કેવો હોવો જોઈએ કે પોતાના ક્ષેત્રમાં રહીને એકદમ શાંતિથી લોકોને સમાજને સારા માર્ગે દોરે, એને સંત કહેવાય. આ સંત તો આખા ગામમાં કહેતા ફરે છે કે મેરે મા બાપ ये वो કશું સંત એસે સંત કો માનીએ ही मत, માનો જ નહીં. હું તો કહું છું. બરોબર છે, બરોબર છે.